Hello students, how are you all? This is your science teacher Dhrumin Thakkar. Welcome to Maharshi Sandipani School. આજે સાયન્સના આપણા નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ વધી રહ્યા છીએ. તો હવે આપણે આપણા ટોપિક ઉપર મૂવ ઓન કરી રહ્યા છે. સો લેટ્સ બિગિન. ચેપ્ટર નંબર 4 પદાર્થો, ધાતુ અને અધાતુ. સ્ટુડન્ટ્સ, આજના આ લેક્ચરની અંદર આપણે શીખીશું કે ધાતુ અને અધાતુના જે રાસાયણિક ગુણધર્મોની વાત આપણે કરીએ છીએ છેલ્લા 1-2 લેક્ચરથી. તો આજે બીજો એક રાસાયણિક ગુણધર્મ આપણે આ વિડીયોની અંદર ડિસ્કસ કરવા જઈ રહ્યા છે, જે છે ધાતુ અને અધાતુની પાણી સાથેની પ્રક્રિયા. આફ્ટર રિએક્શન આપણને શું મળે છે એ આપણે શોધવાનું છે, અને એ પ્રક્રિયા પણ કેવી છે એ પણ આપણે જાણવાનું છે. એ બધી વાત કરીએ પહેલાં તમને મારે પ્રક્રિયા શ્રેણી વિશે સમજાવવું જરૂરી છે. તો પ્રક્રિયા શ્રેણી એટલે શું? તો મિત્રો, સૌથી પહેલાં એક વસ્તુ તમારે સમજવી જોઈએ કે પૃથ્વી ઉપર આપણને જે ધાતુઓ મળી રહે છે એ પૃથ્વીના આપણે એમ કે ને પાતાળમાં અથવા તો જમીનની નીચે હોય છે, રાઈટ. સો એ દરેક ધાતુ આપણને પ્યોર ફોર્મમાં નથી મળતી. જેમ કે હું વાત કરું એલ્યુમિનિયમ ધાતુની, તો એલ્યુમિનિયમ ધાતુ હોય છે બોક્સાઇટ ઓર આવે છે, જેની તમે ડિટેલમાં સ્ટડી સ્ટાન્ડર્ડ 10ની અંદર કરશો. પણ ફોર એન એક્ઝામ્પલ મારે એમ તમને કહેવું હોય કે એલ્યુમિનિયમ ધાતુ મારે મેળવવી હોય તો મારે બોક્સાઇટ ઓરમાંથી એલ્યુમિનિયમને અલગ પાડવી પડે. હવે પ્રશ્ન એમ થાય કે કેમ એલ્યુમિનિયમ આપણને પ્યોર ફોર્મમાં, કે પછી વાત કરીએ પોટેશિયમ પ્યોર ફોર્મમાં, કે સોડિયમ, એ ધાતુઓ આપણને પ્યોર ફોર્મમાં કેમ નથી મળતી? તો એનું કારણ હવે સમજવાનું છે આપણે, કે જેટલી પણ ધાતુઓ પૃથ્વી પર આવેલી છે એ દરેક ધાતુની પ્રક્રિયા કરવાની ક્ષમતા હોય છે બીજા ધાતુ કે બીજી અધાતુ સાથે. જેમ કે ઓક્સિજન હોય, હાઇડ્રોજન હોય, એ પાણી છે, તેની સાથે પ્રક્રિયા કરવાની એક ક્ષમતા હોય છે કે કેટલું ઝડપથી એ પ્રક્રિયા કરી શકે છે. અને એ ક્ષમતાના આધારે એમને એક રેન્ક આપેલા છે કે ચલો માની લો શ્રેણીમાં આપણે સૌથી પહેલાં જેની પ્રક્રિયા કરવાની ક્ષમતા બહુ વધારે છે એને સૌથી ઉપર મૂકીએ, જેની ઓછી છે એની નીચે, એમ કરતાં ઉતરતા ક્રમમાં જવાનું હોય છે. તો આ એક ઉતરતા ક્રમનો એ જે પ્રક્રિયા શ્રેણીનો એક ક્રમ છે કે જેની અંદર સૌથી પહેલી ધાતુ છે પોટેશિયમ. તો પોટેશિયમ ધાતુ સૌથી પહેલી આવે છે. એનો મતલબ શું કે પોટેશિયમ ધાતુ આ બીજી ધાતુઓની સરખામણીમાં ઘણી પ્રક્રિયાશીલ છે. બીજી ધાતુઓ પણ છે પણ એ થોડી ઓછી પ્રક્રિયાશીલ છે, થોડા ઓછા દરથી પ્રક્રિયા કરે છે બીજી ધાતુ કે બીજા અધાતુ સાથે. તો આ એક રેન્ક ગોઠવેલો છે, એક શ્રેણી બનાવેલી છે કે જેની ઉપરથી તમને ખ્યાલ આવે કે કઈ ધાતુ કોની સરખામણીમાં વધારે પ્રક્રિયાશીલ છે. આ રેન્ક પણ યાદ રાખવો ખૂબ જ મહત્ત્વનો છે. જેમ કે સૌથી પહેલાં આપણને જોવા મળે છે પોટેશિયમ, સોડિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, કાર્બન, આયર્ન, ટીન, લીડ, કોપર, સિલ્વર એન્ડ ગોલ્ડ. હવે વચ્ચે તમને હાઇડ્રોજન અને કાર્બન પણ દેખાય છે. તો બીજી એક વસ્તુ તમને જણાવી દો આની સાથે સાથે કે હાઇડ્રોજન અને કાર્બન એવી બે અધાતુઓ છે કે જેમની પ્રક્રિયા કરવાની ક્ષમતા બીજી અધાતુઓની સરખામણીમાં ઘણી સારી છે. તમે જ્યારે ગ્રેડ 10માં જશો ત્યારે તમને જાણવા મળશે મુક્ત ઇલેક્ટ્રોન્સ વિશે. ગ્રેડ 9 અને 10 બંનેની અંદર તમે સમજશો આ ટૉપિક વિશે, એટલે ત્યારે તમને આ જે વાત છે કાર્બન અને હાઇડ્રોજનની વધારે ક્લિયર થશે. પણ અત્યારે તમારે એ સમજવું જરૂરી છે કે હાઇડ્રોજન અને કાર્બન આ બે અધાતુઓ પણ એવી છે કે જે બીજી ધાતુઓની જેમ પણ સારી એવી પ્રક્રિયા કરી શકે છે. સો હવે પ્રશ્ન એમ થાય કે આપણે આ જે સિક્વન્સ છે, આ જે શ્રેણી ક્રમ છે એ કેવી રીતે યાદ રાખો? તો એનું એક શોર્ટકટ છે. તમે આ સેન્ટેન્સને યાદ રાખી શકો છો કે પ્લીઝ સ્ટોપ કોલિંગ મી અ કેરલેસ ઝેબ્રા, ઇન્સ્ટેડ ટ્રાય લર્નિંગ હાઉ કોપર સેવ્સ ગોલ્ડ. તમે આને યાદ રાખશો એટલે તમને ખ્યાલ આવશે કે સૌથી પહેલો લેટર જે છે, જેમ કે પી ફોર પોટેશિયમનો પી, સોડિયમનો એસ ફોર સ્ટોપ, કેલ્શિયમનો CAL ફોર કોલિંગ, મેગ્નેશિયમનો મી, રાઈટ. એ રીતે આખું સેન્ટેન્સ બનાવેલું છે કે જે તમે યુઝ કરી શકો છો યાદ રાખવા માટે. બીજી એક વસ્તુ આની અંદર તમારે સમજવાની છે કે અહીંયા તમને લીસ્ટ રિએક્ટિવ એવું લખેલું દેખાય છે. લીસ્ટ રિએક્ટિવનો મતલબ શું થાય છે કે સૌથી ઓછું પ્રક્રિયાશીલ. જેમ તમે ઉપરની સાઈડ જશો તેમ તમને જે પણ ધાતુઓ દેખાય છે એ બધી વધારે પ્રક્રિયાશીલ છે. ઉપરથી નીચે આવો તો પ્રક્રિયા કરવાની ક્ષમતા ઘટતી જાય છે, નીચેથી ઉપર જાઓ તો એ વધતી જાય છે.
એટલે આ રીતે પ્રક્રિયા શ્રેણી જેટલી પણ ધાતુઓ પૃથ્વી પર આવેલી છે એમને ગોઠવવામાં આવે છે. કારણ કે આ પ્રક્રિયા શ્રેણી આપણે સમજવી જરૂરી છે, જે આગળ વિસ્થાપન પ્રક્રિયા કે પછી અત્યારે જે ટૉપિક સમજીશું એમાં પણ કામ લાગવાના છે. સો પ્રક્રિયા શ્રેણી સૌથી પહેલાં તમારે યાદ રાખવી જરૂરી છે, એની ડેફિનેશન સમજવી જરૂરી છે, અને શરૂઆતની જો આ 4-5 અથવા તો જે લીડ સુધી કે ઇવન ચલો હું કહું છું કે આ બધી જ ધાતુઓ તમે યાદ રાખો તો બેટર છે તમારા બધા માટે, બિકોઝ આગળ જે કોન્સેપ્ટ આવશે એમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે કઈ ધાતુ કોના કરતાં વધારે પ્રક્રિયાશીલ છે. તો હવે આપણે મૂવ ઓન કરીએ આપણા ટૉપિક ઉપર, કે જે છે ધાતુની પાણી સાથે પ્રક્રિયા. હવે ધાતુની પાણી સાથેની પ્રક્રિયાનો મતલબ છે કે ધાતુ પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે. ક્વેશ્ચન માર્કનો મતલબ શું થાય કે આપણને નિપજ તરીકે શું મળે છે, રિએક્ટન્ટ્સ કે જે એકબીજા સાથે પ્રક્રિયા કરે છે, પણ એ પ્રક્રિયા થયા બાદ આપણને શું મળે છે એ આપણે શોધવાનું છે. તો આપણે આજે પહેલાં થિયરી સમજીશું, પછી પ્રેક્ટિકલ કરીશું. કે પ્રવૃત્તિ છે એ છે સોડિયમની પાણી સાથેની પ્રક્રિયા. હવે હું એક વખત ફરીથી તમને પ્રક્રિયા શ્રેણી દર્શાવવા માગું છું કે સોડિયમ તમે જોશો તો પ્રક્રિયા શ્રેણીમાં ટોપના જે મેટલ્સ છે, ટોપની જે ધાતુઓ છે જે સૌથી વધારે પ્રક્રિયાશીલ છે એ લિસ્ટમાં આવે છે. જેમ કે વાત કરીએ આપણે સૌથી પ્રક્રિયાશીલ ધાતુઓ, જે 3 પ્રક્રિયાશીલ ધાતુઓ એ છે પોટેશિયમ, સોડિયમ અને કેલ્શિયમ. ઓકે, તો હવે આપણે સમજીએ કે સોડિયમ શું છે, એ ખૂબ જ સક્રિય ધાતુ છે. રાઈટ, સક્રિયનો મતલબ થાય છે કે પ્રક્રિયાશીલ ઘણી વધારે છે, કે જેથી પાણી અને ઓક્સિજન સાથે ખૂબ ઝડપથી પ્રક્રિયા કરે. રાઈટ, પાણી સાથે બી તમે જ્યારે એને પ્રક્રિયા કરાવડાવો તો પણ એની જે પ્રક્રિયા કરવાની ઝડપ હશે ખૂબ જ વધારે હશે, અને ઓક્સિજન સાથે પણ એટલી જ ઝડપથી પ્રક્રિયા કરે છે. હવે પ્રશ્ન એમ થાય કે પ્રક્રિયા દરમિયાન થાય છે શું? તો આ સોડિયમ ધાતુ છે, કંઈક આવી દેખાતી હોય છે. મેં તમને કીધું હતું કે સોડિયમ ધાતુ એક એવી ધાતુ છે કે જેને ચપ્પા વડે તમે કાપી શકો છો. સોડિયમ અને બીજી ધાતુ કઈ હતી એ તમારે જાતે આન્સર આપવાનો છે, કે સોડિયમ અને બીજી એવી કઈ ધાતુ હતી જે સોફ્ટ છે. જનરલી આપણે એવું સમજ્યા હતા કે જેટલી પણ ધાતુઓ હોય છે એ સખત હોય છે, પણ એનો અપવાદ સ્વરૂપ છે સોડિયમ અને બીજી ધાતુ જે તમારે આન્સર આપવાનો છે એ. હવે આ સોડિયમને આપણે પાણી સાથે મિક્સ કરીએ તો એ પ્રક્રિયા કેવી રીતને કરી શકાય કે એક બીકરની અંદર આપણે માની લો 250 mlનું બીકર છે, એ બીકરની અંદર આપણે 250 ml પાણી લેવાનું છે, અથવા તો એનાથી થોડું ઓછું લઈ શકો છો કે 230 ml સુધી પાણી લીધું. ત્યારબાદ સોડિયમનો જે ટુકડો આપણે કેરોસીનમાં રાખેલો હોય છે. એક બીજી ઇન્ફોર્મેશન તમને આપવી મારે જરૂરી છે, એ છે કે સોડિયમના ટુકડાને ઓઇલની અંદર કે કેરોસીનની અંદર રાખવામાં આવે છે. એનું કારણ એવું છે કે જો સોડિયમ ને ખુલ્લા વાતાવરણમાં રાખવામાં આવે તો તમને ખ્યાલ જ છે કે હવામાં ઓક્સિજન પ્રેઝન્ટ હોય છે, તો ઓક્સિજન સાથે એ પ્રક્રિયા કરશે અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ બનાવશે, સોડિયમ ઓક્સાઇડ બનાવશે. તો એ ન થાય, પ્રક્રિયા ન કરે એ માટે આપણે એને કેરોસીનમાં રાખવી પડે છે અથવા ઓઇલની અંદર રાખીએ છીએ, કે જેથી ઓક્સિજનનો અને સોડિયમનો જે કોન્ટેક્ટ છે, સંપર્ક તૂટી જાય. હવે સૌથી પહેલાં આપણું કામ એ રહે કે ઓઇલ કે કેરોસીનમાંથી જે સોડિયમના ટુકડા આપણે બહાર કાઢીએ છીએ એના નાના ટુકડા કરવા, ચપ્પાની મદદથી એકદમ નાનો ટુકડો લેવો અને એ ટુકડાને ફિલ્ટર પેપરની મદદથી આપણે ક્લીન કરવું, કારણ કે એ ઓઇલ જે ચોંટેલું હોય એને ક્લીન કરવું જરૂરી છે. ત્યારબાદ આપણે ચીપિયાની મદદથી એને પાણીમાં નાખવાનો રહે છે. હવે થોડાક જ સમયની અંદર જો આપણે એવું ઓબ્ઝર્વ કરીએ છીએ કે જે બીકર છે એ થોડું ગરમ થવા લાગે છે અને વિધિન અ સેકન્ડ, માની લો સપોઝ કે આપણે જો સોડિયમના ટુકડા વધારે નાખી દીધા, જે માત્રા આપણે વધારી દીધી, તો બની શકે બ્લાસ્ટ પણ થઈ શકે, આગ પણ લાગી શકે, કારણ કે સોડિયમ ખૂબ જ પ્રક્રિયાશીલ ધાતુ છે અને પાણી સાથે ખૂબ જ ઝડપથી પ્રક્રિયા કરે છે. એટલે હવે આપણે એ સમજવાનું છે કે આ જે પ્રક્રિયા છે એ દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. રાઈટ, સોડિયમ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરે ત્યારે ઉષ્મા ઉત્પન્ન થાય છે. બીજી એક વસ્તુ, હવે એનું રાસાયણિક સૂત્ર બી આપણે જાણવું જરૂરી છે, કે જે પ્રક્રિયા થાય છે, રાસાયણિક ગુણધર્મો આપણે જાણી રહ્યા છે, તો રાસાયણિક પ્રક્રિયાનું સૂત્ર શું થાય? તો એનું સૂત્ર 2Na, Na એનો સિમ્બોલ છે સોડિયમનો, H2O એટલે કે પાણી, અને શું બનાવે છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ પાણી સાથે પ્રક્રિયા કરીને શું બનાવે છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. રાઈટ, અને સાથે સાથે હાઇડ્રોજન ગેસ H2 પણ મુક્ત થાય છે. એટલે પ્રક્રિયા દરમિયાન સોડિયમ હાઇડ્રોક્સાઇડ કે જે એક બેઝ છે, એસિડ અને બેઝ જે કહીએ છીએ આપણે, એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ શું છે? બેઝ છે, અને સાથે શું રિલીઝ થાય છે? હાઇડ્રોજન ગેસ.
હવે બીજી એક વસ્તુ આપણે સમજીએ કે અત્યાર સુધી આપણે એમ જાણ્યું કે સોડિયમની પાણી સાથેની પ્રક્રિયા કે વોટેવર પોટેશિયમની પાણી સાથેની પ્રક્રિયા, આ બે ધાતુઓ તો કેવી છે કે બહુ પ્રક્રિયાશીલ છે, સક્રિય છે એકદમ. પણ એવી પણ ધાતુઓ છે કે જે ઓછી સક્રિય છે, તો શું એ પાણી સાથે કેવી રીતે પ્રક્રિયા કરતી હશે, અને કરતી હશે તો એમની ઝડપ કેટલી હશે? તો એના માટે આપણે સમજવા જરૂરી છે કે લોખંડની પાણી સાથેની પ્રક્રિયા. હવે લોખંડની પાણી સાથેની પ્રક્રિયા આપણને દરેક ચોમાસામાં જોવા મળે છે કે વરસાદ થાય અને જે આપણે લોખંડ હોય એ શું થઈ જાય, કાટ લાગી જાય છે. તમે ઓબ્ઝર્વ કર્યું કે કાટ વરસાદ પહેલો પડ્યો અને તરત જ એને કાટ લાગી ગયો? ના, તમે જોશો કે એના માટે થોડો સમય લાગે છે અને ત્યારબાદ એનો જે રંગ છે એ થોડો બ્રાઉન થવા લાગશે. એનો મતલબ કે કાટ ચડવાની શરૂઆત થઈ ગઈ છે. તો અહીંયાથી આપણને શું કન્ક્લુઝન મળે, નિર્ણય આપણે એમ લઈ શકીએ કે લોખંડ પાણી સાથે જે પ્રક્રિયા કરીને કાટ બનાવે છે એ ઘણો ઓછા દરથી બનાવે છે. મતલબ કે લોખંડ પાણી સાથે ખૂબ જ ધીમી પ્રક્રિયા કરે છે. લોખંડ, પછી સોનું, ચાંદી, તાંબુ, આ બધી જે ધાતુઓ છે પાણી સાથે ખૂબ જ ધીમે પ્રક્રિયા કરે છે. કારણ કે જો તમે અહીંયા આ પ્રક્રિયા શ્રેણીની અંદર લિસ્ટ જોશો તો એમાં લોખંડ, જે આપણે કહીએ આયન, રાઈટ, દેન વાત કરીએ કોપર, સિલ્વર, ગોલ્ડ, આ બધી કેવી છે, ઓછી સક્રિય ધાતુઓ છે. એટલે પ્રક્રિયા પણ એટલી ધીમે જ કરવાના છે. સો લોખંડ એ પાણી સાથે ધીમા દરથી પ્રક્રિયા કરશે. હવે જે કાટ બનાવે છે તમને ખ્યાલ છે, એને શું કહેવાય છે? આયન ઓક્સાઇડ. એનું રાસાયણિક સૂત્ર શું થાય છે? 2Fe+3H2O gives you Fe2O3, જેને આપણે ફેરિક ઓક્સાઇડ અથવા તો આયન ઓક્સાઇડ કહીએ છીએ. અને સાથે સાથે હાઇડ્રોજન ગેસ પણ રિલીઝ થાય છે. બીજી એક વસ્તુ કે સોનું, ચાંદી, તાંબુ, આ ધાતુઓની પ્રક્રિયા કરવાની ક્ષમતા ઘણી ઓછી છે. તેથી આ ધાતુ પાણી સાથે ખૂબ જ ધીમે પ્રક્રિયા કરે છે. તો આ વાત હતી ધાતુની પાણી સાથેની પ્રક્રિયા. તો આનું કન્ક્લુઝન એવું છે કે જે ધાતુની સક્રિયતા વધારે હશે એ પાણી સાથે ઝડપથી પ્રક્રિયા કરશે, અને જેની સક્રિયતા ઓછી છે એ પાણી સાથે ધીમે પ્રક્રિયા કરશે. પણ વાત આવે જ્યારે અધાતુની, તો અધાતુ ક્યારેય પાણી સાથે પ્રક્રિયા કરતા નથી. ફોર એન એક્ઝામ્પલ, આપણે લાકડું લઈ લો જે એક કાર્બનનું સ્વરૂપ છે, પેન્સિલની અણી લઈ લો કે જે એક ગ્રેફાઇટ છે, તો પ્રક્રિયા તમને જોવા જ નહીં મળે, કોઈ પણ રિઝલ્ટ તમને જોવા નહીં મળે. તો એનો મતલબ શું થાય છે કે અધાતુ પાણી સાથે પ્રક્રિયા કરતા નથી. તો ધાતુ પાણી સાથે પોતાની સક્રિયતા પ્રમાણે પ્રક્રિયા કરશે અને અધાતુ કોઈ દિવસ પાણી સાથે પ્રક્રિયા કરતા નથી. તો અહીંયા તમારો આ ટૉપિક કમ્પ્લીટ થાય છે. જે પણ ડાઉટ્સ હોય તમે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરીને રાખી શકો છો અને મને પૂછી શકો છો. થેન્ક યુ સો મચ.